શ્રી રાલેજ કેળવણી મંડળ રાલેજ સંચાલિત શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ રાલેજના એનએસએસ યુનિટ રાલેજ દ્વારા શ્રી રાલેજ કેળવણી મંડળના મંત્રી શ્રી બિપિનભાઈ પટેલ સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી ડોક્ટર કે.એમ. પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું। સદર કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષિકા શ્રીમતી કોમલબેન શાહે ઉપસ્થિત મહેમાનો અને સૌ માતા પિતાનું શાબ્દિક સ્વાગત કરીને સૌને ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનું સ્થાન અને બાળકોમાં સંસ્કાર સિંચન માટે માતા પિતાનું યોગદાન વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું। અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતાને કંકુ તિલક કરી તેમની આરતી ઉતારીને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા। સૌ વિદ્યાર્થીઓએ માતા પિતાનું જીવનભર સન્માન જાળવવાનું અને તેમની સેવા કરવાના શપથ લીધા હતા। અને ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર કે.એમ. પટેલ સાહેબે પશ્ચિમી સંસ્કૃતિ વર્સિસ ભારતીય સંસ્કૃતિની મહાનતા તથા વૃદ્ધાશ્રમ સમાજના દૂષણને નાથીને બાળકની માતા પિતા પ્રત્યેની જવાબદારી વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું અને સૌને માતા પિતા પૂજન દિવસની શુભકામના પાઠવી હતી। અંતમાં મંડળના મંત્રી શ્રી બિપિનભાઈ પટેલ સાહેબ, આચાર્ય શ્રી ડોક્ટર કે.એમ. પટેલ સાહેબ, વાલીઓ તથા કાર્યક્રમને સફળ બનાવનારા સૌનો શ્રી દીપકભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી કે.જે. શાહે કર્યું હતું। ગુરુજનોનો આદર કરીશ, મારા જીવનને મહાનતાની તરફ લઈ જનાર તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું મારું કર્તવ્ય છે। હું મારા માતા પિતાની લાગણી દુભાય એવું કોઈ કાર્ય કરીશ નહીં। હું આ સંકલ્પનું ચોક્કસપણે પાલન કરીશ।